તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને હવાર હવારના જો એટલે વાય દેખા હે પ્રિય જો અહીં દેખાય આમ કરીને જોવા આવે મારી પાસે ઉઠી ગઈ ને હા તો જો ગાયને રોટલી દઈ આવ્યા ને પછી આજે અહીંયા સીતારામ જય શ્રી કૃષ્ણ નથી રહ્યા કારણ કે હવે પછી અહીંયા દક્ષાને થોડીક જવાબદારી સંભાળવી પડે ને કાં દક્ષા તો જો દક્ષા એ વેલું ઉઠી પ્રિયલ હજી સૂતી હતી તે જાય રોટલી પેલા બનાવી લીધી સવારમાં નાસ્તો જોઈએ ને પછી જીતભાઈ ને અત્યારમાં ચા નથી પીતા એટલે એને કામ કરવું હોય તો જામાં કાયમ માં બનાવે એમાં શાકઈ બનાવી દીધું ખાલ દક્ષા ગુવાર બટેટાનું હા કાલ આપણે ફૂલકોબીનું શાક કર્યું હતું ને આજે ગુવાર બટેટાનું કર્યું જીતભાઈ નાસ્તો કરી લે હમણાં પછી એનું કામ કરવા બેસી જશે ને દક્ષા જો રોટલી કરતી હતી ને શાક કરતી હતી તે છેલ્લી રોટલી રહી ને તો પ્રિયલ ઉઠી ગઈ તે હું ગયો તો દૂધ લેવા એટલે જો હું હોય ને ઘરે તો પ્રિયલ મને દેખીને રડે નહીં પણ આ દક્ષા એ પછી જોવા ગઈ કે ઉઠી કે નહીં તો એ ઉઠીને રમતી હતી ને એ દક્ષાને દેખી ગઈ એટલે એને જોઈ ગઈ નથી કે ઝટ મને તેડી લેતી રડવા માંડી એટલે પછી હું આવ્યો ને તો મારી પાસે નહોતી હતી એકવાર એને દક્ષા તેડી લઈને પછી એને શાંતિ થાય બાકી દક્ષા ન દેખી હોય ને હું રમાડતો હોય ને તો સીધી રમવા માંડે કાલ કેમ વિડીયોમાં મેં તમને સીધો એની પાસે ઉઠીને ગયો તો દેખાડ્યું તો રમવા માંડી હતી તો એને કઈ ન હોય દક્ષાને દેખે ને એટલે બીજા કોઈ નહીં દક્ષા જ તેડે એટલે પછી દક્ષા છેલ્લી રોટલી બાકી હતી ને એને તેડતી ગઈ તેડવા ગઈ પછી એને રમાડતી ઘડીક વાર તેડી લે એટલે એને શાંતિ થઈ ગઈ જો એ તો સવારનો તો નાસ્તાનું બધું થઈ ગયું નાસ્તો હજી બાકી છે અમારે હવે હમણાં કરી લઉં પછી પ્રિયલને હું રાખતો જાય ને દક્ષા બધા બીજા કામ કરી લે હે આજ તો હજી ગાયનો ખીલો વાળવાનો બાકી છે તે હવે દક્ષા કે હું જાય સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી સીતારામ કરો શ્રીરામ કરો શ્રીરામ જય રામ જય જય રામ એ તો મારા સામે જોવે જય રામ શ્રીરામ જય તો સવારમાં તો વહેલા ઉઠી ગયા માનું રસોઈનું ચા પાણીનું ને રસોઈનું કામ સંભાળી લીધું આજે પ્રિયા ભૂતી હોય તે કરવા દે બાકી કરવા દે એમ છે નહીં તે વાંધો ન આવ્યો ભૂતી રીતે જો શાક અટાણનું બપોરનું થઈ ગયું ભેગું ને હવે બપોરે એકાદ 2-3 રોટલા જ કરવાના રહે રોટલી તો અટાણે કરી અટાણ નાસ્તાનું થઈ ગયું તો બપોરની વાત બપોરે હા પછી ઘરમાં બીજા ઘણા કામ હોય ને ખાલી ખાવું પીવું તો ના ઓય બાપા આજ હવે પ્રિયલને રાખતા જાઉં ને કરતા જાઉં હા એમ જ હોય ને છોકરું હોય એટલે ઘરમાં એક જણાને વાહ જાય ને પકડી બધી ઊભી થઈ જાય એટલે ધ્યાન રાખવું પડે થોડી મોટી થઈ જાય ને તો આપણે વાહ ફેરા કરે ને કે રમકડા દઈને રમ્યા કરે ને કે આપણે અરે વાતું કરતી જાય રમતું જાય અટાણના છોકરા એટલા રહી એમ છે નહીં ઉઠી તો બગા હા આવે જો 8 વાગી ગયા આપણે ગાયની રોટલી ટાઈમ થાય એટલે દઈ દીધી રોટલી થઈ ગઈ હાલો બીજા બધા કામ કરવા માંડીએ ને પ્રિયલ દાદી તો છે નહીં આજે બધાને ખબર જ છે એટલે તો ગાયનો ખીલો જ બાકી તો માં હોય તો કામ વેચાઈ જાય રસોઈનું સવારમાં નાસ્તાનું કામ એ સંભાળી લે ને દક્ષા બહારનું કરતી હોય તો જો નાસ્તા પાણી કરી લીધા ને પ્રિયલ ને હવે રમે તો હુજે તમે તો હુજે આ કોણ કરે જો તેને રમકડા ને બધી ઉડે જે પથારી કરવાની હે સાફ ને જે કપડા હકેલવાના હે ને દૂધ ગરમ કરી લઉં પ્રિયલ તો પપ્પા પાસે રમી ને એને હિંચકાનું કહીએ હિંચકાનું કહે એટલે પપ્પા દોડીને ભાગે નાતા નથી જાવ ને કા રિક્ષાનું હા પેલા દૂધ ગરમ કરી લઉં હચવાઈ જાય પછી બીજું કામ કરું આમ જો તું રમીને પપ્પા પાસે હજી હુવાની તો વાર હે 10 વાગે હેઠું હે હજી 9:15 થયા તો 10 વાગે ને તો ઘડીક રમે તો ઝીણું કઈ કચરા પોતાના બધું મુકાઈ જાય
જો 10 થઈ ગયા ને મેં કપડાને પલર દીધા, પછી ધોઈ નાખું, પેલા પોતું કરી લઉં. પ્રિયા ને પપ્પા જો જાય દહીણું લઈને કાપરીએ રોટલા તો ખાવા જો હે ને કે હા આજ ગવાર બટાટાનું શાક ખેતી રોટલા કરવા છે. એકાદ રોટલાનો લોટ છે. આમ જો દીકુ એને જો કુટર પ્રિયલ ને તો બસ અમે હું વાહનમાં ચડું એટલે એને આવવું હોય, તો આમાં થોડી હજી તું બેહી હગી. એમાં હજી નથી આવડતું દીકુ બેસતા. આમ જો હવે આલુ કરી જાવ ને 10 થઈ ગયા. હાલો હવે આવી જાવ હવે હોઈ જાવ. હિચકી લીધું. હા મલો હિચકા ખાધા આપણે હો. પ્રિયલ તાર પપ્પા દરાઈ આવે દહીણું હુઈ જાય. પ્રિયલ હમણાં હુવડાઈ દઉં, પછી કપડા કાયમ તો હું વયો ગયો હોય. દીક્ષાના ફોન આવતા હોય તે લઈને, પણ આજ તો પછી ના પડી બધાને. નકર હું વયો જાઉં તો દક્ષા એકલી થઈ જાય, તો પ્રિયલ ને રાખે કે બીજું બધું કામ કરે. એટલે હવે પ્રિયલ ને સુવાનો ટાઈમ થઈ ગયો, તો હું કલાક હું દહીણું ધરાવતો આવું ને તું પ્રિયલ ને સુવડાવ દે. હાલો જો 12 વાગી ગયા કામ કરતા કરતા ને દક્ષા આવી ગઈ હવે રોટલા કરવા. સવારે આપણે શાક તો બનાવી લીધું હતું ને 3-4 રોટલી પડી, તો આપણે 2-3 રોટલા કરી લઈએ અટાણા બપોરના. ને છાશ કરવાની હે તો પ્રિયલ હુતી, તો રોટલા કરી લઉં પછી છાશ કરું. તો હમણાં ઉઠી જાય, ઉઠવાનો ટાઈમ થયો. પ્રિયલ ઉઠી જ ગઈ, બસ ઉઠી ગઈ. એનો 12-12 નો ટાઈમ જ છે, ઉઠી જાય. આપણે કીધું હતું ને કે ઘડીક વાર સુઈ જાય એટલે કામ બધું થઈ જાય. જો બહારનું કામ કરી લીધું ને તો પ્રિયલ ઉઠી ગઈ. હા હવે જો રોટલા ઘડવા માંડીએ, પછી છાશ કરી લઈએ, પછી બપોરા કરવા બેસી જાઉં. તમે રાખો પ્રિયલ ને તાર રોટલા કરી લઉં. હવે પ્રિયલ ની મુલાકાત લઈએ. પ્રિયલ શું કરે? પ્રિયલ શું કરે? એલે ખોલવું, આ ખોલવું. ઓહો ઓહો, હાલો ખોલ્યો. એક જો ખુલી ગઈ. એને પાણી પીવરાવજો થોડું. કરી લીધી ને નીંદર કરી લીધી ને. ઓ હા એલે હા વાતો કરવા માંડી. ઓહો ઓહો, અરે 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 આવું તારે હવે બાઈને આવું. હા ઊભી થઈ પ્રિયલ, થઈ જા ઊભી થઈ જા. આવી અરે 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 ઓહો, જો ઊભી થઈ, જો ઊભી થાય. તો વાગી ગયો 1 ને બપોરા થઈ ગયા આપણે તૈયાર. રોટલા કરી લીધા દક્ષાએ. શાક તો જો ગુવારનું હતું, સવારે કરી લીધું હતું. આમાં છે રોટલી. ગુવારનું શાક હોય એટલે રોટલી તો જોઈએ નહીં, પણ છે સવારની એટલે કોઈ ખાવી હોય તો ખાઈ લે. પ્રિયલ હાટું લીધી અને રોટલી દીધી. જો જે ચાલુ કરી દીધું, બનતી જાય ને ખાતી જાય ને. કાં પ્રિયલ? જેટલું કામ જો પૂરું થવા આવ્યું છે એ હમણાં બેસી જ જાહે. પાણે કરતા ખાઈએ તો એ આવી જાહે. પ્રિયલ હાલો બધાય બપોરા કરવા બરે. જો પ્રિયલ હાલો બધાય બપોરા કરવા. એ રોટલી બહુ પડી ગઈ ને ગોતે આવી રહ્યા. ગોતવી જોઈએ, પાછું નીચે જોઈને ગોતે. કાં જો આજ તો પ્રિયલ ને દાદી છે નહીં, બરેક છે બપોરા કરવા. અમે બે છે પ્રિયલ નથી. જો ખિસકોલી આવી ખાવા. તો હાલો બધાય બપોરા કરવા. જો આવી હાલા
જો એ ખાઈ જો જો લઈને વહી ગઈ રિયલ આવ્યું હતું ને ખીચકોલી આવી હતી ને બકો ભલે તો વાગી ગયા બપોરના 3 બકો ભલે અમે ખાઈ પીને નવરા થઈ ગયા હતા પછી દક્ષાને જવું તું નાવા તો પ્રિયલ ન જવા દીધી પ્રિયલ કે હું તો તમારો વારો આવે કા પ્રિયલ ને નિંદર પછી નથી દક્ષાને આવતી કે તારે ન જવું તો હવે તારે તો નહીં જવાય એટલે હું જઈ આવું પછી હું નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયો ઘડીક વાર આરામ કર્યો તો પેલા પછી પ્રિયલ પકડી જાય તો અમે ઘડીક આરામ કરી લઈએ તો પ્રિયલ કે હું જોઈએ હજી ઠેકડા મારે ભાઈ ભાઈ એ 12 ઉઠી 3 વાગ્યા તો હજી પૂરું હવે દક્ષાને કહું તું નિરાત રાખ આની એનર્જી જો કેમ છે આજે એમ થાય કે પ્રિયલ રમે હવે ફોર્મમાં આવી ગઈ ને ગાડી ફોર્મમાં આવી ગઈ હવે એમ પેલા જેટલી શરદી ન આવે ઓછા પડી ગયા હવે હાવ ઓછી થઈ ગઈ ઉધરસ તો કઈક જગ્યા ઉધરસ હાવ મટવા આવી હા શરદી આ જોઈને રમકડા આવું ગમે તો બહુ ઉપાધિ કરતી હતી ને તો વિડિયો જોઈને જો બધાય કેટલી કમેન્ટ કરી છે કે દક્ષાબેન એમાં જોઈ છોકરાઓનો તો મેં તને કીધું હતું આથી બધાએ બહુ સારી કોમેન્ટ આપી અને હિંમત આપી એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર આમ જો હાથી છોકરાઓનો જો માં નથી તો દક્ષાએ સવારમાં બધું કામ કરી લીધું બપોરે ટાઈમ થયો તો રસોઈ થઈ ગઈ હતી રસોઈના ટાઈમે રસોઈ કરી લીધી જમી લીધું પાછી જો પ્રિયલને રમાડવા માંડી એમ મને આમ થાક ન લાગે છોકરું રમતું હોય તો આમ ધીરે ધીરે કરી રાખવું એમાં તમે ઘરે હતા તે વાંધો ન આવ્યો નહીંતર અઘરું થઈ જાય એટલે રહેવું તો પડે ને એક જણો છોકરાને સાચવે તો જ તું કામ કરી હક નકર છોકરાને સાચવતા છોકરું કોઈ કેટલી ઘડી ને એટલે ઘડીમાં કામ થઈ જાય બધું તો બધું કામ કરી લીધું તો 12 વાગી ગયા હતા હા હવે બપોર પછી નિરાત હોય બપોર પછી એટલું ન હોય બપોર પછી આપણે ખાલી ગાયનો નિરણ વાટવી ને બસ એવું હોય આલે એ દીકુ એન તમાર પાસે આવું છે હવે જો હમણાં ચા પાણી બનાવશું પછી ચા પાણી પીવું ચા પાણી પીવામાં હું એકલો હે નથી જીત પીતો ચા કે નથી દક્ષા પીતી હા તે જીતભાઈ બપોર જો જમવા ટાણે પ્રિયા દાદીને ફોન કર્યો તો વિડિયો કોલ થી શિવવારે ને શિવ હું તો ક્યાં પૂગી ગઈ શિવ તો કે પપ્પા ના ઘરે હું કે તારે ક્યાં આવવાનો હતો તો કે મામા ના ઘરે સાંજે ફોન કર્યો ને કે બસ માં ચડી ગયો જાય કે અમે જઈએ મામા ઘેર મેં કીધું મામા ઘેર તો આવાઈ ગયું પપ્પા ઘડીએ ત્યાં આવતા હોય તું પપ્પા ઘેર વાટો મારવા જા તે જો એ ત્યાં ગયા હવે પ્રિયલ ના દાદી ને અહીંયા પ્રિયલ ના દાદી અહીંયા નથી પણ કિરણબેન ના વિડિયામાં આવશે બધાય તેમાં તમને જોવા મળી જાહે આ જો ઢીંગારે રમતો કરે પ્રિયલ ક્યાં હતા દાદી પૂછતા હતા પ્રિયલ ને કે હવે શેડું આવે હું કહું ઓછું પડી ગયું ઉધરસ ઓછી પડી ગઈ કેમ કહેતા હતા ને દાદી કેમ કહેતા હતા કે પ્રિયલ એમ કહેતા હતા ને ક્યાં દાદી ઈ રમતમાં હતી ને બહુ જવાબ નથી દેતી કે દાદી પ્રિયલ દાદી તો કિરણબેન ના વિડિયામાં આવશે એટલે મળી જશે તમને જોવા હા વાતુડું હવે ઘડીક વાર સુઈ જાજો પ્રિયલ ક્યાં આવી હિંચકામાં પ્રિયલ ને ક્યારનું હિંચકામાં બેહું તું તો એ 3 વાગ્યા પછી હુઈ ગઈ પછી ઉઠી ને એને રેડી કરી નવડાવી નથી આજે હાથ પગ મોઢું ધોઈ દીધા ગરમ પાણીથી આમ જો પ્રિયલ એ દીકું તો 6:30 જેવું થવા આવ્યું પ્રિયલ ને પપ્પા ગયા દુકાને હજી આવ્યા નથી ને જીતભાઈ જો એનું કામ કરે આમ જો પ્રિયલ એ દીકું એને હિંચકો ચાલુ રહેવો જોઈએ તો જો રોજ તો બેઠા હોય ખાટલે આજ તો ખાટલો ખાલી છે અમે ત્યાં નથી બેઠા પ્રિયલને હિંચકામાં જટ આવવું હતું તે અમે હિંચકામાં સીધા આવતા રહ્યા પ્રિયલના દાદી તો છે નહીં અમે બે જો તો જો આખો દી હું આવેલું એમાં હતા નહીં કામ વધી ગયું જવાબદારી વધી ગઈ આમ થાકડો ન લાગે ને પ્રિયલને પપ્પા ઘરે હતા એટલે વાંધો ન આવ્યો તે આવેલું રસોઈ પાણીનું આમ રહીમાં રાખે પણ એક જણું એનું ધ્યાન રાખવા જોઈએ બાકી કંઈ વાંધો ન હોય તે આખો દી જો આવો ગયો પ્રિયલના દાદી હતા નહીં એ રસોઈને કરવાનું હતું બાકી રસોઈની મારે ઉપાધિ ન હોય બીજા ઝીણા મોટા કામ હોય એ બધું એ કરી નાખતા એટલે જોઈ નતાથી જવાબદારી વધી ગઈ હતી હવે ધીરે ધીરે કરતા હોય
બીજું શું કરીએ? આમ જો તો દીકું, પપ્પા ક્યાં? તાર પપ્પા ક્યાં? રિક્ષા લઈને ગયા જો. જોઈને તો જાવું તું. બપોરે વિડીયો કોલ કર્યો હતો ને, એ શિવ વાતું કરતી હતી. વાતું કરતી હતી ને તુંય વાતું કરતી હતી. પ્રિયલી વાતું કરતી હતી. એને દાદી ક્યારના બોલાવતા હતા તો એ રમતમાં જ હતી. ક્યાં દાદી? દાદી જો અંધારું થવા આવ્યું તો હવે અહીંયા વિડીયોને આપણે એન્ડ કરી દઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.